મારું હારું સમજાતું નથી કે ગાડી આપણી, પેટ્રોલ આપણું, ડ્રાઇવિંગ આપણે કરીએ, તોય ટોલ ટેક્સ શેના માટે આપવાનું? થોડોક વિચાર કર્યા પછી એવી સમજ પડી કે કદાચ ટોલ ટેક્સ છે એ એટલા માટે હોય કે ગાડી સ્પીડમાં ચાલે, રસ્તો સારો મળે, ચલાવવાની મજા આવે, બેઠા હોય તો ક્યાંય રોદો ન આવે તો કમર બમર તૂટી ન જાય, ગાડીને ઇન્જરી ન થાય. તો આપણને એમ લાગે કે હાડી આ વાત તો સાચી છે, ખરેખર આ બધું પણ એટલું જ જરૂરી છે. દોસ્તો, જીવનમાં પણ સફળ થવા માટે ટોલ ટેક્સ ભરવો જરૂરી છે. આપણને એમ લાગે કે મારું બધું બરોબર છે, પરિવાર બરોબર છે, બાળકો બરોબર છે, વ્યવસાય બરોબર છે, કેમ વ્યવસાય કરવો એ મને ખબર છે, સર્વિસ કેમ કરવી એ મને ખબર છે, સામાજિક જીવન જીવવું એ મને ખબર છે. પણ દોસ્તો, અગર આપણે જે કરીએ છીએ એને સ્પીડમાં ચલાવવું હોય, એને સરળતાથી ચલાવવું હોય, એને પ્રોડક્ટિવિટી થી આગળ વધારવું હોય, તો દોસ્તો ટોલ ટેક્સ ભરવો પડશે અને ભરવો જ પડશે. તમને ખબર છે કે ગમે તેવા રસ્તા ઉપર ગાડી ચલાવીએ ને ટોલ ટેક્સ વાળા રસ્તા ઉપર ગાડી ચલાવીએ એમાં શું ફેર છે? તો જીવનની ગાડી ચલાવી હોય, એ ચાહે ફેમિલી હોય, એ ચાહે સેલ્ફ હોય, એ ચાહે બિઝનેસ હોય, એ ચાહે સોશિયલ હોય, કે ચાહે કંઈ પણ હોય, તો જીવનની અંદર ટોલ ટેક્સ રૂપી મેન્ટર હોવા જરૂરી છે. મારો તમને સવાલ છે, તમારા જીવનમાં મેન્ટર છે તો તમે ટોલ ટેક્સ ભરો છો? અગર નથી તો ભરવો છે કે નહીં, એ તમે નક્કી કરજો.